હેલો અને આપનું સ્વાગત છે. હું રાજ છું. ગયા 20 વર્ષોમાં મને ભારતીય અને વૈશ્વિક બજારોમાં સંપત્તિનું સંચાલન કરવાનો સન્માન મળ્યો છે. અને આ સમયગાળામાં મેં એક બહુ સામાન્ય પણ જોખમી પેટર્ન જોયું છે. લોકો પોતાના પૈસાની માટે 40 વર્ષ સુધી ખૂબ જ મહેનત કરે છે, પણ પોતાનો પૈસા તેમના માટે મહેનત કરે એ સુનિશ્ચિત કરવામાં લગભગ સમય જ નથી આપતા, ખાસ કરીને જ્યારે વાત નિવૃત્તિની આવે છે. ઈપીકે કેપિટલમાં અમારી ફિલોસોફી સરળ છે. અમે પેઢી દર પેઢી માટે સંપત્તિ બનાવીએ છીએ, અને એ માટે તમને એક મજબૂત આધારશિલા જોઈએ. આજે હું તમને ભારતમાં ઉપલબ્ધ સૌથી શક્તિશાળી છતાં ખૂબ જ ગેરસમજાયેલ સંપત્તિ સર્જનના સાધન વિશે સમજાવવાનો છું. હું નેશનલ પેન્શન સિસ્ટમ, જેને સામાન્ય રીતે એનપીએસ તરીકે ઓળખવામાં આવે છે, તેની વાત કરી રહ્યો છું. હવે જ્યારે મોટાભાગના લોકો પેન્શન શબ્દ સાંભળે છે, ત્યારે તરત જ તેમને જૂના જમાનાના સરકારી નોકરીઓ અથવા કદાચ જટિલ અને ઓછા વળતરવાળી ઇન્સ્યોરન્સ યોજનાઓ યાદ આવે છે. મને તમને અહીંયા જ અટકાલા દો. આધુનિક એનપીએસ એ તમારા દાદાના જમાનાની પેન્શન યોજના નથી. આ એક અત્યંત કાર્યક્ષમ બજાર સાથે જોડાયેલું રોકાણનું શક્તિ કેન્દ્ર છે, જે સરકાર દ્વારા કડક રીતે નિયમિત છે. આ ખાસ કરીને એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે જેથી તમે કમ્પાઉન્ડિંગના જાદુ દ્વારા ખૂબ જ ઓછી કિંમતમાં વિશાળ નિવૃત્તિ ફંડ બનાવી શકો. પરંતુ જ્યારે તમે ખરેખર એનપીએસ ખાતું ખોલવા જાઓ છો, ત્યારે તરત જ એક અવરોધ સામે આવી જાઓ છો. તમારે બે ખાતાઓમાંથી પસંદગી કરવી પડે છે, ટિયર 1 અને ટિયર 2. આનો સાચો અર્થ શું છે? આ બંનેમાં શું ફરક છે? અને સૌથી મહત્વપૂર્ણ, તમારે તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? ચાલો આને સરળ અને સીધી ભાષામાં સમજીએ. ચાલો ટિયર 1 થી શરૂઆત કરીએ. મારી વેલ્થ મેનેજમેન્ટ પ્રેક્ટિસમાં હું તેને ધનનો કિલ્લો કહેવું પસંદ કરું છું. ટિયર 1 એ તમારું મુખ્ય નિવૃત્તિ ખાતું છે. આ ફરજિયાત છે. ખરેખર તમે ટિયર 1 ખાતું ખોલ્યા વિના ટિયર 2 ખાતું ખોલી પણ શકતા નથી, કારણ કે આ ખાતું ખાસ કરીને તમારી નિવૃત્તિના વર્ષોને સુરક્ષિત રાખવા માટે રચાયું છે. તેમાં કડક લોક ઇન અવધિ હોય છે. તમારા પૈસા 60 વર્ષની ઉંમર સુધી લોક થઈ જાય છે. હું જાણું છું કે લોક ઇન શબ્દ ઘણા રોકાણકારોને અસ્વસ્થ બનાવે છે. આપણને સૌને લિક્વિડિટી ગમે છે, પણ જ્યારે વાત પેઢીગત સંપત્તિ બનાવવાની આવે છે, ત્યારે અમે આ લોક ઇનને ખામી નહીં પણ વિશેષતા તરીકે જોઈએ છીએ. આનાથી નાણાકીય શિસ્ત આવે છે. આ કિલ્લાની જેમ કામ કરે છે, તમારી સંપત્તિને તમારી પોતાની ઇમ્પલ્સિવ નિર્ણયો પાસેથી બચાવે છે. આ તમને તમારી નિવૃત્તિ બચતમાંથી પૈસા કાઢીને નવી લક્ઝરી કાર ખરીદવા કે ભવ્ય રજાઓ માટે ખર્ચવા અટકાવે છે. આ લાંબા ગાળાની શિસ્ત માટે ભારત સરકાર તમને દેશના શ્રેષ્ઠ કર લાભોમાંથી કેટલાક આપે છે. સૌ પ્રથમ, તમારી યોગદાન રકમ 1.5 લાખ રૂપિયા સુધી કલમ 80 હેઠળ કપાત તરીકે દાવો કરી શકાય છે. પણ આથી પણ વધુ સારું છે. તમે કલમ 80 CC-DAC-B હેઠળ વધારાની વિશિષ્ટ 50,000 રૂપિયાની કપાત મેળવો છો. આ 80Cની મર્યાદા ઉપરાંત છે. આ તમારા કરપાત્ર આવકમાં સીધી ઘટાડો છે. જો તમે 30% કર શ્રેણીમાં હો, તો આ વધારાના 50,000 રૂપિયાનો પૂરો ઉપયોગ કરવાથી તમે દર વર્ષે 15,000 રૂપિયા કરમાં બચાવી શકો છો. 20 વર્ષમાં માત્ર કરમાં જ 3 લાખ રૂપિયા બચાવે છે. તો શું થાય છે જ્યારે તમે તમારા 60મા જન્મદિવસે કેન્ડલ ફૂંકો છો? ઉંમર 60 પર એનપીએસ તમને તમારી કુલ સંચિત સંપત્તિમાંથી 60% રકમ એકમુષ્ટ રૂપે સંપૂર્ણપણે કરમુક્ત રીતે ઉપાડવાની મંજૂરી આપે છે. બાકી રહેલા 40% ભાગથી તમને એન્યુઇટી ખરીદવી ફરજિયાત છે. હવે આ ટેકનિકલ શબ્દોથી ગભરાશો નહીં. એન્યુઇટી એ માત્ર એક નાણાકીય ઉત્પાદન છે જે તમે કોઈ વીમા કંપની પાસેથી ખરીદો છો, અને તેના બદલામાં કંપની તમને જીવનભર માટે ખાતરીપૂર્વક માસિક આવક એટલે કે પેન્શન આપે છે. સારાંશ રૂપે, ટિયર 1 એ તમારો અનુશાસિત, કર બચાવતો, લાંબા ગાળાનો નિવૃત્તિ માટેનો એન્જિન છે. હવે બોનસ તરીકે મેં ઉચ્ચ નેટવર્થ ધરાવતા એનઆરઆઈ માટે 7 ખર્ચાળ કરના ફાસાઓ અંગે એક વિગતવાર માર્ગદર્શિકા તૈયાર કરી છે. તમે તેને સરળતાથી વર્ણનમાં આપેલ લિંક પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો. ચાલો હવે આગળ વધીએ. હવે ટિયર 2 એકાઉન્ટમાં પ્રવેશ કરીએ. હું તેને વધુ લવચીક તિજોરી કહું છું. ટિયર 2 એ સંપૂર્ણપણે સ્વૈચ્છિક રોકાણ એકાઉન્ટ છે. અહીં બિલકુલ પણ કોઈ લોકિન અવધિ નહીં. ટિયર 2 એ સંપૂર્ણપણે સ્વૈચ્છિક રોકાણ એકાઉન્ટ છે. અહીં બિલકુલ પણ કોઈ લોકિન અવધિ નથી. તમે તમારું પૈસું આજે સોમવારે રોકી શકો છો, અને જો કોઈ ઇમરજન્સી આવે તો તમે આવતી અઠવાડિયે, આવતા મહિને કે પછી 10 વર્ષ પછી પણ પૈસા ઉપાડી શકો છો. હાલાંકે આ આખરી લવચિકતા સાથે એક સમજૂતી પણ આવે છે.
કારણ કે સરકાર તમને આ એકાઉન્ટમાં નિવૃત્તિ માટે બચત કરવા માટે મજબૂર કરતી નથી, તેથી તેઓ તમારી ફાળવણી પર કોઈ પણ પ્રકારના પ્રારંભિક કર લાભ આપતા નથી. તો એક બુદ્ધિશાળી રોકાણકાર તરીકે તમે વિચારતા હશો, રાજ, જો કોઈ કર લાભ નથી અને આ મ્યુચ્યુઅલ ફંડ જેવું જ વર્તે છે, તો પછી હું સામાન્ય મ્યુચ્યુઅલ ફંડ ખરીદવાને બદલે એનપીએસ ટિયર 2 એકાઉન્ટ શા માટે ઉપયોગ કરું? આ એક શાનદાર પ્રશ્ન છે અને તેનો જવાબ એક જ શબ્દમાં છે: ખર્ચ. રોકાણની દુનિયામાં ફી ધીમે ધીમે સંપત્તિનો નાશ કરતી ચૂપચાપ હત્યારા છે. એક સામાન્ય સક્રિય રીતે સંચાલિત ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ દર વર્ષે તમને 1 થી 1.5% સુધીનો ખર્ચાનુપત વસૂલ કરે છે. બીજી બાજુ એનપીએસ સત્તાવાર રીતે આખી દુનિયામાં સૌથી ઓછા ખર્ચાવાળા નાણાકીય ઉત્પાદનોમાંનું એક છે. એનપીએસમાં ફંડ મેનેજમેન્ટ ચાર્જિસ તો લગભગ નાનકડા છે. અહીં આપણે 0.09%ની વાત કરી રહ્યા છીએ. આ વાતને જરા સમજવાનો પ્રયત્ન કરો. 0.09% સામે 1.5%. 10, 20 કે 30 વર્ષના રોકાણ સમયગાળામાં મેનેજમેન્ટ ફી પર બચાવેલો પૈસો વ્યાજ પર વ્યાજથી ઘણી ઝડપે વધે છે. અહીં આપણે લાખો રૂપિયાની વધારાની સંપત્તિની વાત કરી રહ્યા છીએ, જે તમારી જ ખિસ્સામાં રહે છે, ફંડ મેનેજર પાસે નહીં જાય. તો જો તમે ઓછા ખર્ચે અત્યંત કાર્યક્ષમ રીતે ઇક્વિટી, કોર્પોરેટ બોન્ડ્સ અને સરકારી સિક્યુરિટીઝના મિશ્રણમાં રોકાણ કરવા માટે અને જ્યારે ઈચ્છો ત્યારે સંપૂર્ણ સ્વતંત્રતાથી પૈસા ઉપાડવા માંગતા હોવ, તો ટિયર 2 એક અદ્ભુત અને ખૂબ ઓછું ઉપયોગ થતું સાધન છે. ચાલો એક ઝડપી પુનરાવર્તન કરીએ. ટિયર 1 એ તમારી અનિવાર્ય નિવૃત્તિ યોજના છે. આ તમને આજે તરત જ કર બચાવ આપે છે અને આવતીકાલે રચનાત્મક, સુરક્ષિત અને સ્થિર આવક આપે છે. ટિયર 2 એ તમારું અત્યંત ઓછા ખર્ચાળ અને લવચીક રોકાણ ખાતું છે. હવે ટિયર 1 અને ટિયર 2 વચ્ચેનો ફરક જાણવો એ માત્ર પહેલું પગલું છે. આ તો સિદ્ધાંત છે. ખરી જાદુ, સાચી સંપત્તિ સર્જન અમલમાં આવે ત્યારે જ થાય છે. આ બંને ટિયરમાં તમારે મહત્વપૂર્ણ નિર્ણયો લેવા પડે છે. તમારે તમારી સંપત્તિ ફાળવણી નક્કી કરવી પડશે. તમારી મહેનતની કમાણીમાંથી કેટલું શેર બજારમાં વૃદ્ધિ માટે મૂકી શકાય, કેટલું કોર્પોરેટ ડેટમાં સ્થિરતા માટે મૂકી શકાય અને મૂડીની સુરક્ષા માટે કેટલું સુરક્ષિત સરકારી બોન્ડ્સમાં મૂકી શકાય. તમારે પેન્શન ફંડ મેનેજર પણ પસંદ કરવો પડશે અને અહીં સામાન્ય ઇન્ટરનેટ સલાહ નિષ્ફળ જાય છે. તમારી સંપત્તિ ફાળવણી ક્યારે તમારા પડોશી જેવી હોવી જોઈએ નહીં. આ ફાળવણી ખાસ કરીને તમારી ઉંમર, તમારી વ્યક્તિગત જોખમ લેવાની ક્ષમતા, તમારી રોકડ પ્રવાહની જરૂરિયાતો અને અંતે તમે પાછળ શું વારસો છોડવા માંગો છો તેના આધારે જ હોવી જોઈએ. એક 30 વર્ષનો સોફ્ટવેર એન્જિનિયર અને 50 વર્ષનો વ્યવસાયિક બંનેને સંપૂર્ણપણે અલગ એનપીએસ વ્યૂહરચનાઓની જરૂર પડે છે. તો આજે મારી સલાહ તમારી માટે છે. તમારા વર્તમાન રોકાણ પોર્ટફોલિયોને ગંભીરતાપૂર્વક જુઓ. તમારે તમારા જાતને 2 સરળ પ્રશ્નો પૂછવા જોઈએ. પહેલો, શું તમે છુપાયેલા ફી માટે વધારે ચૂકવી રહ્યા છો? અને બીજું, શું તમારી પાસે નિવૃત્તિ માટે અનુકૂળ, કરદક્ષ અને શિસ્તબદ્ધ યોજના છે? જો તમારો જવાબ ના હોય અથવા તમે ખાતરીમાં ન હોવ, તો હવે યોજના બનાવવાનો સમય આવી ગયો છે. ઈપી કેપિટલમાં અમે ફક્ત નાણાકીય ઉત્પાદનો વેચતા નથી. અમે મજબૂત પોર્ટફોલિયો તૈયાર કરીએ છીએ જે અસ્થિર બજાર ચક્રોને સહન કરી શકે અને પેઢી દર પેઢી સંપત્તિ ઊભી કરે. જો તમે જાણવું ઈચ્છો છો કે કેવી રીતે એનપીએસને તમારી વિશાળ નાણાકીય યોજનામાં બુદ્ધિપૂર્વક સામેલ કરી શકાય અથવા તમારી વર્તમાન વ્યૂહરચનાની નિષ્ણાત દ્રષ્ટિથી સમીક્ષા કરાવવી હોય, તો અમારો સંપર્ક કરો. ચાલો આજે એવી મજબૂત પાયાની રચના કરીએ કે જેના માટે તમારું ભવિષ્યનું સ્વ અને તમારો પરિવાર તમારો આભાર માનશે. જો બદલ આભાર. હું રાજ છું. બુદ્ધિપૂર્વક રોકાણ કરો, આવનારી પેઢીઓ માટે યોજના બનાવો અને હું તમને આગામી વિડીયોમાં મળીશ.